જાણો પુરુષોત્તમ માસમાં આવતો વ્યતિપાત એ કેમ શુભ માનવામાં આવે છે અને વ્યતિપાત એટલે શું? વ્યતિપાત એટલે દર મહિને એકવાર આવતો એક યોગ છે. શાસ્ત્રો અનુસાર આ વ્યતિપાત યોગમાં જે કાંઈ પણ પુણ્ય કાર્ય કરવામાં આવે તેનું અનેક ગણું ફળ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં 27 પ્રકારના યોગ હોય છે, જેમાંથી આ વ્યતિપાત યોગ એ 17મો યોગ છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને વૈધૃતિ યોગ કહે છે. આ યોગને એક અશુભ યોગ માનવામાં આવે છે, પણ પુરુષોત્તમ માસમાં આ વ્યતિપાતને પૂજા અને દાન પુણ્ય માટે ઉત્તમ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં આવતા વ્યતિપાતના દિવસે તાંબાના પાત્રનું દાન કરવું અને મીઠા પુડલાનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે. વ્યતિપાત યોગ દરમિયાન ભક્તિ અને સેવાના કાર્યો કરવાથી અને વ્યતિપાતની કથા સાંભળવાથી મનોકામના પૂર્ણ થાય છે. પુરુષોત્તમ માસના અધિપતિ એ ભગવાન વિષ્ણુ છે અને આ અધિક માસને ભગવાને પોતાનું નામ આપ્યું હોવાથી પુરુષોત્તમ માસને પવિત્ર મહિનો માનવામાં આવે છે. માટે જ આ પુરુષોત્તમ માસમાં આવતા વ્યતિપાત યોગને પણ શુભ માનવામાં આવે છે. જય માતાજી.